નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજીપી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સ્ટેશન વિસ્તાર નજીક કાર્યકરો વિરોધ નોંધાવે તે પહેલાં જ પોલીસે પૂર્વ સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી હતી। દેશભરમાં નીટ પેપર લીક પ્રકરણને લઈને વિદ્યાર્થીઓમાં વ્યાપેલો રોષનો ઉલ્લેખ કરતા સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ કરી હતી। સાથે જ દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની કડક શબ્દોમાં નિંદા કરી। વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ ન કરવાની માંગ ઉઠાવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દામાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂર્વ સાવચેતીના પગલાં રૂપે કાર્યકરોની અટકાયત કરી હતી। મારું નામ અદનાન મલિક છે। હું એમકોમ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું। આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે સીજેપીના કાર્યકર્તા મતલબ સીજેપીના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી। પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે। એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે। અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે। ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ। દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોની જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એનું રિઝાઇન આપી દે।